આ બધા વડીલો બેઠો છો, પાસ્ટ પ્રેસિડેન્ટ્સ. તમારું એક સૌભાગ્ય હતું કે તમે તમારા અને આપણે સૌ દાદા દાદીના ખોળામાં બેસીને રામાયણ, મહાભારત અને ભગવદ ગીતા સાંભળી. યસ ઓર નો? જસ્ટ રેઝ યોર હેન્ડ્સ ઇફ યુ સે યસ. આપણે બધાનું ભાગ્ય હતું. ડીડ યુ પાસ ઓન? માય ક્વેશ્ચન ઇઝ, ડીડ યુ પાસ ઓન? નો અને સમવોટ જવાબ આવ્યા. યસ તો આવ્યો જ નહીં. Why? This is a legacy. This is a tradition. This is the culture which your children had the right to inherit. And you did not give them the privilege. આ સંસ્કાર એને આપવાના. તમે એને રોહિત શર્માની વાત કરો, ઇટ્સ ફાઇન. તમે એને વિરાટ કોહલીની વાત કરો, ઇટ્સ ફાઇન. તમે એને રોનાલ્ડોની વાત કરો, ઇટ્સ ફાઇન. ઇટ્સ એન ઇન્સ્પિરેશન. પણ નાનો હોય ત્યારે શ્રવણ, પ્રહલાદ, નચિકેતા, ધ્રુવની પણ વાતો કરો ને. એનામાં શ્રવણ ખીલશે, બીજ તો અંદર જશે. મા બાપની સેવા કરવી જોઈએ તો તમે મોટા થશો, વૃદ્ધ હશો ને કોઈક દિવસ તાવ આવ્યો હશે ને પગ દુખતા હશે તો પગ દબાવશે તો ગળું તો છે જ. દાબી દેશે. ઘણા બધાનું દાબી દીધું છે. તમે એક સેલ્ફી વિડીયો વાયરલ થયેલી 2-3 વર્ષ પહેલા તમે જોઈ હશે. 20,000 કરોડનો માણસ, શૂટિંગ્સ એન્ડ શટિંગ્સ, મુંબઈ. જે કઈ થયું એના દીકરાને 20,000 કરોડનું એમ્પાયર આપ્યું, પછી કાઢી મૂક્યા ઘરમાંથી. નેપેન્સી રોડ ઉપર એક ભાડાના 2 BHK માં રહે છે, કુક રાખ્યો છે અને ડ્રાઈવર રાખ્યો છે, આપી દીધા. એટલે શિક્ષણ આપ્યું, સમૃદ્ધિ આપી, પણ સંસ્કાર ના આપી શક્યા.